હાય ફ્રેન્ડ્સ, અત્યારે મારા 2-3 ફ્રેન્ડ મળ્યા હતા મને અને મને પૂછતા હતા કે ભાઈ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને જો કરીએ તો શું તે જોખમી છે કે નહીં. સો મેં એને ઓબ્વિયસલી જવાબ આપ્યો કે અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ એ પણ તમને આગળ જણાવી દઉં. બેઝિકલી કેવું છે કે અત્યારે રોકાણકારો માટે અમદાવાદમાં રોકાણ કરવાના વિવિધ કારણો છે, જેમાં રિયલ એસ્ટેટ ગણી શકીએ છીએ, સ્ટાર્ટઅપ્સ ગણી શકીએ છીએ, ઉદ્યોગ ગણી શકીએ છીએ. આવા બધા ક્ષેત્રોમાં અનેક વિકલ્પો છે. જેમ રિયલ એસ્ટેટમાં વાત કરું તો રિયલ એસ્ટેટમાં 4 એવા પોઈન્ટ છે જેના કારણે આપણે કહી શકીએ છીએ કે અમદાવાદમાં અત્યારે લોકો રોકાણ કરી રહ્યા છે. તો ફર્સ્ટ છે સતત વિકાસ. તો અમદાવાદનો રિયલ એસ્ટેટ ફેક્ટર જે છે એ બહુ ઝડપથી વૃદ્ધિ કરી રહ્યો છે, જેના કારણે રેસિડેન્શિયલ અને કોમર્શિયલની અંદર ઝડપથી માંગ વધી રહી છે. બીજું છે વધતી માંગ. અહીંયા રહેતા પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે, જેના કારણે ભાડાની આવક પણ વધતી રહી છે. થર્ડ, સસ્તું રોકાણ. તો અત્યારે આપણે જોઈએ છીએ કે મુંબઈ, બેંગલુરુ અને દિલ્હીની કમ્પેરિઝનમાં અમદાવાદની પ્રોપર્ટીના ભાવ ઓછા છે અને વળતર પણ ઉચ્ચ મળી રહ્યું છે. અને ફોર્થ, વિવિધ વિકલ્પો. તો અહીંયા નવા નવા વિકલ્પો આપણી સામે અવેલેબલ છે, જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વિલા, જમીન જેવા વિવિધ વિકલ્પો આપણી પાસે અવેલેબલ છે. હવે સેકન્ડ પોઈન્ટની વાત કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, જેમાં સારા રોડ, મેટ્રો લાઇન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. સેકન્ડ છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. તો આ એક્સપ્રેસ વે સાથે ધોલેરા સ્માર્ટ સિટી સાથે અમદાવાદની કનેક્ટિવિટી સુધરશે, જેના કારણે સારું એવું રોકાણ થશે. થર્ડ છે મેટ્રો પ્રોજેક્ટ. તો અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ વધી રહ્યા છે, જેના કારણે પણ રોકાણની સંભાવનાઓ બહુ જ એવી સારી છે. ચાર છે ગુણવત્તાભર્યું જીવન. તો અમદાવાદમાં એક તો સુરક્ષા છે, આધુનિક વાતાવરણ છે અને અન્ય શહેરોની તુલનામાં રહેવાનો ખર્ચ પણ ઓછો છે, જેના કારણે આપણે કહી શકીએ છીએ અમદાવાદ રહેવા માટેનું બહુ ઉત્તમ સ્થળ છે.